તો બહુ સરળ કામ હતું, પણ એ સરળ કામમાં ઘાણ કોનો નીકળવાનો હતો? ઘાણ સમાજનો નીકળવાનો હતો, ઘાણ પ્રજાનો નીકળવાનો હતો. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અને બીજા અધ્યાયની ઉત્થાનિકા બહુ સમજવા જેવી છે, બહુ સમજવા જેવી છે. કૃષ્ણે યુદ્ધનો પક્ષ લીધો છે. તસ્માદ યુદ્ધસ્વ ભારત, તસ્માદ યુદ્ધસ્વ ભારત, તસ્માદ યુદ્ધસ્વ ભારત. મારું એક પુસ્તક છે, ગીતા અને આપણા પ્રશ્નો. તમને અનુકૂળ આવે તો વાંચજો. તમે જોજો, સૌથી ઓછામાં ઓછું કયું પ્રાણી મરાય છે? ઓછામાં ઓછું કયું પ્રાણી મરાય છે? અને સૌથી વધારેમાં વધારે કયા પ્રાણીઓ મરાય છે? સૌથી ઓછામાં ઓછું સિંહ મરાય છે. ઢગલાબંધ સિંહને મરેલા જોયા તમે? ઢગલાબંધ વાઘને મરેલા તમે જોયા? ત્યારે ઢગલાબંધ કોણ મરાય છે? બકરા મરાય છે. મરાય છે? ઢગલાબંધ બકરા મરાય છે. અને છતાંય કોઈ બકરાની નોંધ લે છે કે આ બકરા બિચારા બહુ સારા હતા? કોઈને એની કોઈ નોંધ લેવાય તૈયાર નથી. જે ગીતા વારંવાર અહિંસા શબ્દ મૂકે છે કે દૈવી સંપત્તિમાં જુઓ 16મા અધ્યાયમાં, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમસ્તિ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધ. જે ભગવદ્ ગીતા વારંવાર અહિંસા શબ્દ મૂકે છે, એ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ટોન યુદ્ધનો કેમ? કારણ કે ભગવદ્ ગીતાની અહિંસા અને હિંસા જુદી છે. આ બંનેમાં ફરક છે. હું તમને વિસ્તારથી નહીં કહી શકું, એના માટે ઘણો ટાઈમ જોઈએ અને મારી વાત જલ્દી તમારી સમજમાં પણ નહીં આવી શકે. પણ એટલું હું તમને કહું કે અંગ્રેજોએ 250 વર્ષ રાજ્ય કર્યું. એ 250 વર્ષમાં છેવટના જે 100 વર્ષ છે ને, શરૂઆતના 75 વર્ષ બાદ કરો અથવા શરૂઆતના 100 વર્ષ બાદ કરો તો પાછળના જે 100 વર્ષ છે કે 75 વર્ષ છે, એ સૌથી ઓછામાં ઓછી હિંસાથી રાજ કર્યું. ઓછામાં ઓછી હિંસા. ઇતિહાસ જોજો તમે. અને કેટલું મોટું રાજ્ય! કાબુલથી રંગૂન અને લાસાથી લંકા, આટલું બૃહદ ભારત, આટલું વિશાળ ભારત. અંગ્રેજોના સમયમાં એસઆરપી નથી, પોલીસ હતી. પોલીસ હતી, એસઆરપી નથી. અંગ્રેજોના સમયમાં સીઆરપી નથી, બીએસએફ નથી. આ બધા આપણે બનાવવા પડ્યા. આપણે બધાને એમના સમયમાં તો માત્ર પોલીસ હતી અને મિલિટરી હતી. અને મિલિટરી તો કેટલી મિલિટરી હતી? 1947નું બજેટ તમે જોજો. 1947ના ભારતના બજેટમાં મિલિટરી ખાતે 64 કરોડ રૂપિયા છે. મિલિટરી બજેટ 64 કરોડ રૂપિયા છે. 1989નું બજેટ તમે જોજો, 88 ગયા વર્ષનું બજેટ તમે જોજો, મિલિટરીના ખાતે કેટલા રૂપિયા છે તમે કલ્પના કરી શકો છો? 1.5 ખરબ, 150 અબજ. એમાં એસઆરપી, સીઆરપી એ બધું નહીં, પાછું બીએસએફ એ નહીં, પછી મિલિટરીના જે પ્રાઇવેટ બાંધકામ એ પાછા નહીં, જે એકદમ સિક્રેટ વસ્તુઓ છે એ પાછું એમાં નહીં ઉમેરવાનું, નહીં તો છતું થઈ જાય. 150 અબજ, 150 અબજનો ખર્ચો કરીને પણ 64 કરોડના ખર્ચામાં જે ભારતને સુરક્ષા હતી એ 150 અબજના ખર્ચામાં સુરક્ષા નથી તમારી. કેમ? એનું કારણ શું છે? એનું કારણ એ છે કે અંગ્રેજોએ પહેલા 75 વર્ષ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે હિંસા કરી. પિંડારાનો એટલો મોટો ત્રાસ હતો, પિંડારાઓનો એટલો મોટો ત્રાસ હતો, રાજાઓનો ત્રાસ, નવાબોનો ત્રાસ, મરાઠાઓનો ત્રાસ. બાબાજી રાવ અહીં કાઠિયાવાડમાં ચોથ ઉઘરાવવા માટે આવે ને તો આ કાઠિયાવાડ બાળીને ખાક કરી નાખે, ખેતરો બાળી નાખે. દરબારો પાસે ચોથ આપવાના પૈસા ના હોય, દુષ્કાળ ઉપર દુષ્કાળ પડ્યા હોય, પેલો મચક ના આપતો હોય એટલે ગામડા બાળીને ખાક કરી નાખે. આ બધા ત્રાસ હતા. અને સૌથી વધારે ત્રાસ તો પિંડારાનો ત્રાસ. અને પિંડારા કોણ હતા? પિંડારા એ હતા જે લશ્કરમાંથી છૂટા કરાયેલા માણસો, જેમને કઈ નોકરી નથી,
સિંધીઓ હતા, બલોચો હતા, પઠાણો હતા, આરબો હતા, વગેરે વગેરે, જે બહાર દેશમાંથી આવેલા અને અહીંયા રજવાડામાં જે સૈનિકો બનેલા અને પછી સૈનિકોમાંથી છૂટા થયેલા એ લોકો હતા. એમના પોતાના ઘોડા, પોતાના શસ્ત્રો, અને એ પછી 2-2, 5-5, 10-10 હજારની ટુકડી ભેગી થયા અને જ્યાં પડે ત્યાં તીડની માફક ગામને રગદોડી નાખે. કોઈ રાજાઓ એમને ના રોકી શકે. એટલો જુલમ, એટલો ત્રાસ હતો કે ગામના ગામ લૂંટે તો લૂંટે, પણ એના પતિના રૂબરૂમાં એની પત્નીની ફજેતી કરે, બાપને આ રૂબરૂમાં દીકરીની ફજેતી કરે. અને એ કેવી ફજેતી કરે હું અહીં માઇક ઉપર ના કહી શકું. એટલા જુલમ, એટલા અત્યાચાર કરે, હું અહીં માઇક ઉપર એનું વર્ણન ના કરી શકું. એટલી હદ સુધી એના ઉપર અત્યાચારો કરે. આપણી પાસે તો એક જ વાત હતી, હે ભગવાન, હવે અવતાર લો, હવે અવતાર લો, હવે આ ધરતી પાપથી ખદબદી ઉઠી, હવે આ ધરતી પાપથી ખદ. અને અમે બધાએ આ જ શીખવાડ્યું લોકો, ચિંતા ના કરો, હવે હવે અવતાર થવાની તૈયારીમાં છે. અને પછી કઈ ભારતમાં અવતાર થયા, કઈ અવતાર થયા. આજે ભારતમાં જીવતા 1000 ભગવાનો છે, જીવતા. એમાં 3-4 તો મારા ઓળખીતા જ, પછી એમાં 3-4 તો મારા ઓળખીતા છે. એક ભગવાન ગુજરી ગયા, એમનું મંદિર બનાવે છે લોકો, 5 કરોડ રૂપિયા ખર્ચી, 5 કરોડ રૂપિયા ખર્ચી મંદિર બનાવે. મેં કહ્યું ને, તમારી પાસે નકારાત્મકતા વધારે છે. ગુજરતા કોને આવડ્યું? મરી જતા મોટાને આવડ્યું, પૂજ્ય મોટા, નામ સાંભળ્યું છે? એને ખબરદાર, જો મારી પાછળ 4 ઈંટો ના મૂકશો. જો તમારે પૈસા આપવા હોય તો એ પૈસામાંથી જે ગામડામાં નિશાળના હોલ ના હોય ત્યાં જઈને એ હોલ બંધાવજો, એને મરતા આવજો. આ તો અમે તો ઘણી વાર જીવતા જીવતા વ્યવસ્થા કરી દઈએ કે એડોનો જીવતા મૂર્તિ મૂકો, પાછળ વાળા મૂકે કે ના મૂકે. એટલે અમે તો અમારા જીવતા જીવતા મૂર્તિઓ મૂકી અને પછી 5 કરોડનો. તમે હું વર્ષમાં 1-2 વાર ભેગા થતા. એકવાર એક ફંક્શનમાં ભેગા થયા, પાસે જ બાજુમાં જ બેઠેલા, એમને પેલી હોકલી પીવાની ટેવ, જરા હોકો આવે ને, હોકલી પીવાની ટેવ. મેં કહ્યું, ભગવાન, આ ધુમાડા મને ગમતા નથી, આ ધુમાડા બંધ કરો. મારી સામે ડોળા કાઢ્યા. મને કે શું અજ્ઞાની જેવી વાત કરો છો? હું હોકલી પીતો જ નથી, આ તો દેહના ધર્મો છે, આ તો શરીરના ધર્મો છે ને હું તો આત્મામાં સ્થિર છું. અને આત્માને ને હોકલીને કઈ લેવા દેવા હોય કોઈ અમને શું કહેવું? હવે સામાન્ય માણસ હોય તો કઈ કહીએ ખરા, આ તો ભગવાન. 2 માણસ પાછા ઉભા ઉભા પંખો નાખે, નહીં પંખો પેલી તરફથી નાખે એટલે ધુમાડા મારી તરફ આવે. આ દેશને કઈ ઉઠા ભણાવ્યા, અધ્યાત્મના નામે કઈ ઉઠા ભણાવ્યા છે, કઈ ઉઠા ભણાવ્યા છે. પછી મેં કોઈ વાંધો નહીં, હવે આપણે ઉઠાનો જવાબ ઉઠાથી આપો. અહીં સવાયા નહીં ચાલે, દોઢા નહીં ચાલે, અડિયા નહીં ચાલે, ઉઠાનો જવાબ. એમને કેલિકોનું ધોતિયું પહેરેલો, એકદમ પાતળો. મેં 10-15 મિનિટ કઈ આડી અવડી ચાલી ગઈ છે ને પછી ધીરે રહીને જોરથી એવી ચોંટી ખણીને, એમનું ચામડું છે ને એ ચામડું લાલ ઘૂમ થઈ જાય, જોરથી ચોંટી ખણી એક વેત હું ચાકુ દ્યા. મને કે આ શું કરો છો? મેં કહ્યું, દેહના ધર્મો, આત્માને ચોંટી હોય જ. આ તો બધા દેહના ધર્મો છે, આત્માને ચોંટી હોય. તમારા જે પ્રાણ પ્રશ્નો, જીવનના પ્રશ્નો, એ ક્યાં હલ થયા? કશા હલ ન. પેલા અંગ્રેજોએ, મારું એક પુસ્તક હમણાં છપાઈ રહ્યું છે, એનું નામ છે ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. કોઈ સંન્યાસીને યુદ્ધોનો ઇતિહાસ લખવાનું મન થાય ખરું? આત્માની જ વાતો ના કરે. મેં 3000 વર્ષના યુદ્ધો એમાં લખ્યા છે. 3000 વર્ષ. ક્યારે, કોના સાથે, કઈ જગ્યાએ, કોણે કોણે યુદ્ધો કર્યા, કેટલી સેના હતી, કોણ સેનાપતિ હતું, કેવી રીતે યુદ્ધો થયા, કોણ હાર્યું, કોણ જીત્યું. એટલા માટે કે હું જે પ્રજાનો રોટલો ખાઉં છું, જે પ્રજા મને પૂજે છે, એની હું આંખ ઉગેવી. બાકી ઉઠા તો ભણાવતા મને આવડે છે. મારું મંદિર બંધાવે, પછી બધા ભેગા થઈને મને ભગવાન બનાવે. મને ઘણી જગ્યાએ લોકો કહેતા, તમે તો વિવેકાનંદનો અવતાર છો, તો અમારા ગુજરાતના વિવેકાનંદ. મેં કહું, ખબરદાર, તું વિવેકાનંદ અને મારું બેયનું અપમાન કરે. એક તો તમે વિવેકાનંદનું અપમાન કરો છો, વિવેકાનંદ એ વિવેકાનંદ છે, એનો પગ છે અને મારો પગ છે. અને બીજું મારું અપમાન કરે છે. જ્યારે હું વિવેકાનંદ થઈ જઈશ તો હું કાર્બન કોપી થઈ જઈશ, અને કાર્બન કોપી થઈ જઈશ તો મારું પોતાનું કોઈ વ્યક્તિત્વ નહીં.
વિવેકાનંદને પ્રત્યે મારા મનમાં બહુ માન છે, પણ કેટલીક બાબતોમાં વિરોધ પણ છે. હું કાર્બન કોપી નથી. ગાંધીજીના પ્રત્યે મને અનહદ માન છે, પણ કેટલીક બાબતમાં વિરોધ પણ છે. હું કાર્બન કોપી નથી કે ડિટ્ટે ડિટ્ટો, હા જે તમે મિયાની ચાંદે ચાંદ, એવું નથી. મારો વિરોધ પણ છે, અને એ વિરોધ હું છાનો રાખતોય નથી. જેની સાથે જે વિરોધ હોય એ કહી દેવાય. ત્યારે અંગ્રેજોએ શરૂઆતના 75 વર્ષ સુધી એટલી હિંસા કરી, આ પીડારાઓને બધાને સાફ કરી નાખ્યા, અને કોઈના પકડે બકરીનો કાન, એવું કંઈ કહે હરખ. હવે તો એ વાસ્તવિકતા હતી, એ ખોટી વાત નથી. આપણે દલપતરામને કહીએ કે અંગ્રેજોના વખાણ કર્યા, પણ એ વાસ્તવિકતા. એના પહેલા કોઈ કાયદો નહીં, કોઈ નિયમ નહીં. બાપુ કહે એ કાયદો, બાપુના મનમાં આવે એ કાયદો. કોઈ કોર્ટ નહીં, કોઈ હાઈકોર્ટ નહીં, કોઈ સુપ્રીમ કોર્ટ નહીં, કોઈ જેને આપણે અપીલ કહેવાય અપીલ નહીં, કશું જ. એટલે ભગવદ્ ગીતા શું માને છે કે તમારે નિર્દોષ પ્રાણીઓની હિંસા નહીં કરવાની, યથાસંભવ. પણ જે દોષી છે અને જે રીઢા દોષી છે, એના પ્રત્યે તમારી અહિંસા એ સજ્જનોનો વિનાશ નોતરનારી અહિંસા થશે. રીઢા શબ્દ ઉપર ધ્યાન દેજો. અજાણતા કોઈએ દોષ કર્યો, પાપ કર્યું, બરાબર છે, એ ક્ષમાનો અધિકારી છે. પણ કૃષ્ણે દુર્યોધનને કહ્યું, દુર્યોધન વધારે નહીં, તું 5 ગામ આપ, તારા ભાઈઓ છે, એમને 5 ગામ આપ. દુર્યોધન એક જ વાક્ય બોલે છે, સુચ્યગ્રે નૈવ દાસ્યામિ વિના યુદ્ધે ન કેશવ. એ કેશવ, તમે તો 5 ગામ માગો છો, પણ 100ની અણી જેટલી જમીન પણ હું આપવાનો નથી, વિના યુદ્ધે ન કેશવ. હવે તમારી શાંતિનો એક પણ ઉપાય બાકી ન રહ્યો હોય ત્યારે તમારા સામે 2 પ્રશ્નો છે. યા તો તમે અન્યાયના સામે શરણાગત થઈ જાઓ, યા તો પછી અન્યાયનો મુકાબલો કરો. અન્યાયના સામે શરણાગત ના થાઓ એ ગાંધીજીનો સિદ્ધાંત છે. મુકાબલો કરવાની પદ્ધતિ જુદી છે. મુકાબલો કરવો એમાં ગાંધીજી સંમત. મુકાબલો કરવાની જે પદ્ધતિ છે એ જુદી છે, પણ સામેની ભૂમિકાને આધીન છે. મારી વાતથી ખોટું ના લગાડશો, પણ હું એમ માનું છું કે ગાંધીજીની અહિંસાની સફળતામાં 50% ગાંધીજી કારણ છે અને 50% અંગ્રેજો કારણ છે. જો અંગ્રેજોની જગ્યાએ આ દેશમાં જર્મનો હોત, ઇટાલિયનો હોત, રશિયનો હોત, પોર્ટુગીઝો હોત, તો આ અહિંસાના આંદોલનો સફળ ન થઈ શકે. ગોવામાં ક્યાં સફળ થયું? ગોવા તો નાનું હતું, આ બુચિયા જેટલું, અને ત્યારે તો આપણે તો આઝાદ હતા, જોઈએ એટલા કાર્યકર્તાઓ મોકલી શકતા હતા, પણ ગોવામાં એ સફળ ન થયું. જે ગોવાનું આંદોલન કરનારા જે પહેલા કાર્યકર્તાઓ ગયા, પોર્ટુગીઝના જે પોલીસનો વડો હતો, એમણે બધાને પકડીને જીપ સાથે બાંધ્યા, અને જીપ દોડાવીને બધાને મારી નાખ્યા, છોતરા કાઢી નાખ્યા. આખું આંદોલન તૂટી ગયું. અંગ્રેજોએ જીપ સાથે ના બાંધ્યા. સર તમારા ઉપર સમન્સ બજાવે, વોરંટ બજાવે, તમને જામીન મળતા હોય તો જામીન આપવા દે, તમને ફર્સ્ટ ક્લાસ જેલ મળતી હોય તો ફર્સ્ટ ક્લાસ આપે, સેકન્ડ ક્લાસ મળતી હોય તો સેકન્ડ ક્લાસ આપે, થર્ડ ક્લાસ મળતી હોય તો થર્ડ ક્લાસ આપે. જેલમાં તમે યોગ્ય માગણીઓ કરો તો તમારી યોગ્ય માગણીઓ પૂરી કરે. ગાંધીજીના ઉપર કોઈ આંગળી નથી ઉપાડી. આગા ખાન મહેલમાં એમને રાખે, બિરલામાં સારી જગ્યાએ રાખે. અને એટલે રાસનો ઇતિહાસ હોય કે બારડોલીનો ઇતિહાસ હોય, થોડા ઘણા થાય, પણ એ બહુ સામાન્ય કક્ષા, દુનિયાની નજરે તો એ બહુ સામાન્ય કક્ષા કહેવાય. એના પછી આપણે જે ગોળીઓ ચલાવી છે 40 વર્ષમાં, આ 40 વર્ષમાં જે આસામથી માંડીને પંજાબ સુધી, એ ગોળીઓ એના આગળ તો કાંઈ જ નથી. એટલી ઢગલા બંધ ગોળીઓ ચલાવી છે ને, કોઈ કેસ નહીં, કોઈ લખાણ નહીં, બસ પૂરી જ દો, બીજી વાત એને પૂરી જ દો. એને એવું નથી કર્યું. એટલે તમે આંદોલન કરી શકતા. અને એણે જોયું કે મારે અહીંથી ખસવાનું જ છે, પણ અંગ્રેજોની એક ખાસિયત છે, એને પકડતાંય આવડે, એને છોડતાંય આવડે. એટલે રાજીથી, મૈત્રીથી ખસવાનું, એમ જોડા મૂકીને નહીં ખસવાનું, ભાગીને નહીં ખસવાનું. આપણે કહ્યું તમારો ગવર્નર જનરલ અહીં રહેવો જોઈએ, એટલે પહેલો ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટનને 1 વર્ષ સુધી રાખવો પડ્યો. તમે ચિંતન કરજો, તમને ખ્યાલ આવશે કે અહિંસા
ના આંદોલનો ચાલ્યા તો કેમ ચાલ્યા અને સફળ થયા તો કેમ થયા. સામેનો વર્ગ પણ એવો જ. જો એને છેલ્લી કક્ષાના જુલ્મો કર્યા હોત, અંગ્રેજોએ કદી પણ કોઈ આંદોલનકારીના ઘર ઉપર દરોડા પડાવ્યા? આજે તો જરાક વેમ પડે, જરાક ખ્યાલ આવી જાય કે આ ફલાણા ભાઈ ફલાણી પાર્ટીને કંઈક મદદ કરે છે, એટલે એમનું નાક પકડવા માટે સીધી એમની પેઢી ઉપર દરોડા પાડી દે. અને વેપારી એક એવો વર્ગ છે કે જેને સમજૂતી કર્યા વિના છૂટકો જ નથી, કારણ કે એને ફેક્ટરી ચલાવવી છે, એને વેપાર કરવો છે. મજૂર પ્રોબ્લેમ ઊભા કરી દે, બીજા પ્રશ્નો ઊભા કરી દે. તમે કશું ના કર્યું હોય તો તમારા ચોપડા લઈ જાય અને 1 વર્ષ સુધી ધક્કા ખવડાવે. વેપાર કરવો કે ધક્કા ખાવા, અંતે તમારે નમતું જોખવું જ પડે. આ પ્રક્રિયા અંગ્રેજોએ ન કરી, અને ન કરીને એટલે આંદોલનો સફળ રહી શક્યા. બાકી જો જર્મનો સામે મળ્યા હોત, ઇટાલિયનો મળ્યા હોત, પોર્તુગીઝો મળ્યા હોત, રશિયનો મળ્યા હોત. રશિયાએ જોયું તમે, હંગેરીને ચેકોસ્લોવાકિયા વર્ષો પહેલા કચર ઘાણ કાઢી નાખી, ટેન્કોની ટેન્કો ચલાવી. એટલે એની પણ એક સીમા છે, એની પણ એક લિમિટ છે. ત્યારે હવે એકે ઉપાય બાકી ના રહ્યો હોય તો શું કરવું? અને ગાંધીજીના જીવનમાં જ તમે જોજો, કાશ્મીર ઉપર જ્યારે આક્રમણ કરવામાં આવ્યું, મિલિટરીના માણસોને સાદા કપડાં પહેરીને તાઇફાવાળા બનાવીને મોકલવામાં આવ્યા, અને શ્રીનગર થોડા જ દૂર રહી ગયું. હવે શું કરશો? બીજો રસ્તો શું છે? ત્યાર પછી ગાંધીજીએ કહ્યું લશ્કર મોકલો. ગાંધીજીના જીવનની વાત, સેના મોકલો. સેના મોકલવી જ પડી. કાર્યકર્તા મોકલો એમ ના કહ્યું, કારણ કે કાર્યકર્તા કોના સામે સફળ થઈ શકે? સામે માણસો હોય તો કાર્યકર્તા. ભૂંડના સામે કાર્યકર્તાઓ સફળ ના થઈ શકે. સામે જે ખૂંખાર ભૂંડ હોય એમના સામે કાર્યકર્તાઓ સફળ ના થાય. અંગ્રેજોએ આ સ્ત્રીઓની મર્યાદા રાખી. બતાવો, ઇતિહાસ જોજો તમે. જે કાર્યકર્તા સ્ત્રીઓને જેલમાં પૂરે, બધું કરે. આજે જે આપણી પોલીસ જે સ્ત્રીઓ સાથે વ્યવહાર કરે છે, એ વ્યવહાર એ સમયની પોલીસ કરી શકતી ખરી? એનું ચામડું ઉતેડી ડાયરને પૂછવામાં આવ્યું, અને ક્લાઇવ અને હેસ્ટિંગ્સ બંનેને ત્યાં એના ઉપર કેસ કરે. એકને તો આત્મહત્યા કરવી પડેલી. એટલે સામે એક માણસો હતા, અને એના કારણે આ સાધન બરાબર. પણ હવે સામે તો એક એવો માણસ છે જે એમ કે છે સુચ્યગ્રે નૈવ દાસ્યામિ વિના યુદ્ધે ન કેશવ. 100ની અણી જેટલી પણ ધરતી હું તમને નહીં. જયારે કૃષ્ણ સંધિ કરવા માટે નીકળ્યા તંબુઓમાંથી, ત્યારે યુધિષ્ઠિર ઈચ્છતા હતા કે સંધિ થઈ જાય. યુધિષ્ઠિર ઈચ્છતા હતા, અને બરાબર છે, એ ઈચ્છા ખોટી નથી. પણ એક વ્યક્તિ એવી હતી જે નથી ઈચ્છતી કે આ સમજૂતી થઈ જાય. એનું નામ હતું દ્રૌપદી. એ દ્રૌપદી તંબુમાંથી બહાર નીકળીને આડી ફરી અને આ છૂટા વાળ આગળ કરીને એશ તે મે ન વિસ્મર્તવ્યો જુડા કેશવ. કેશવ, વાસુદેવ, તમે સંધિ કરવા જાઓ છો, પણ આ તમારી બેનના બાલ યાદ રાખજો. તમને ખબર છે ને, મેં કદી એમાં કાંસકી નથી નાખી, મેં કદી એમાં તેલ નથી નાખ્યું. જે દુશાસને સભાના વચ્ચે મારું અપમાન કરેલું, જે દુર્યોધને સભા વચ્ચે મને જાંઘ ઉપર બેસવાનું કહેલું, એમના ખળખળતા લોહીમાં જ્યાં સુધી હું મારા બાલ નહીં ધોઉં ને, ત્યાં સુધી હું એમાં કાંસકી નહીં નાખું, ત્યાં સુધી હું એમાં તેલ નહીં નાખું. ઇતિહાસનું સૃજન તો વટદાર પ્રજા કરતી હોય છે. સમજૂતી માટે ઉતાવળી પ્રજા તો કોઈ દિવસ ઇતિહાસનું નિર્માણ કરતી જ નથી. જ્યારે જુઓ ત્યારે સમજૂતી માટે ઉતાવળી, સમજૂતી માટે ઉતાવળી. જાણે એને જ હોય એમ કંઈક સમજૂતી કરી લો. એવા માણસો ઇતિહાસ નથી રચી શકતા. તમારે આ 2 યુદ્ધોમાં જ 1965નું યુદ્ધ થયું, તાશ્કંદ કરારની ઉતાવળ કરી નાખી, તમે ઘણું ગુમાવ્યું છે. આમાં હું ચર્ચા નહીં કરી શકું. 1971માં સિમલા કરારની ઉતાવળ થઈ, બહુ જલ્દી તમે સમજૂતી કરી નાખી. ઇઝરાયલના પાસેથી શીખજો. લીધેલી ધરતી એમ જલ્દી આપી દેવાની હોય? જે ધરતી આપણે લીધી છે. અને નગર પાર્કર, થર પાર્કરમાં 80% વસ્તી હિન્દુ હતી. કેટલી મોટી ભૂલ થઈ છે. એમાં તો 80% વસ્તી હિન્દુ હતી. કારણ કે હું સુઈગામમાં રહું ને, બધા નિરાશ્રિતો ત્યાંથી આવેલા. નિરાશ્રિતોનો કેમ્પ. હું એમને પૂછું, તમારા ગામમાં હિન્દુ પ્રજા કેટલી, મુસ્લિમ પ્રજા કેટલી? કે અમારા ગામમાં 400 ઘર, એમાં 5 ઘર મુસલમાન, બાકી 395 હિન્દુઓ નતા. આખો થર પાર્કર જિલ્લો હિન્દુ બહુલ જિલ્લો હતો, અને ગુજરાતી જિલ્લો હતો. એ તો મુંબઈ પ્રાંતમાંથી જયારે સિંધ પ્રાંત જુદો પડ્યો, એ વખતે કરાચી નજીક પડે વહીવટની દ્રષ્ટિએ,
અને મુંબઈ દૂર પડે એટલા માટે એને કરાંચીમાં નાખવામાં આવ્યો, સિંધમાં નાખવામાં આવ્યો. અને પછી આપણને ધ્યાન ના રહ્યું, ખ્યાલ ના રહ્યો, અને એ આખો સિંધની સાથે એ આખો જિલ્લો જતો રહ્યો. પણ તમે બહુ ઉતાવળા થઈ ગયા. ગોલન પહાડીઓ ઉપર વર્ષોથી ઇઝરાયલનો કબજો છે. નહીં છોડીએ. કેમ નહીં છોડીએ? ગોલન પહાડીઓ છે એ તો મિલિટરીની રીતે મહત્વની વસ્તુઓ છે. પહાડ ઉપર તોપો ગોઠવો, અમે નીચે મરી જઈએ. અમારે જીવવું છે, અને કોઈની દયા ઉપર નહીં, કોઈની ભલમનસાઈ ઉપર નહીં, કોઈને હાથ જોડીને નહીં, અમારા બાવડાના જોરે જીવવું છે. દયા તમે માગો, અમે આપશું તમને દયા. અમે દયા નહીં માગતા. સૌજન્ય કોનું હોય છે? શક્તિશાળીનું સૌજન્ય હોય છે. અને શક્તિ વિનાના માણસના સૌજન્યની કોઈ કિંમત હોય? સિંહ છે ને, એ સિંહના ઉપર ઉંદરડો ચડ્યો હોય અને સિંહ એને ક્ષમા કરી દે, જા ઉંદર, મેં તને ક્ષમા કર્યો, તો બરાબર છે. સિંહનું સૌજન્ય છે. સિંહ ધારો તો એને ચોથી નાખો. પણ સિંહનું પૂંછડું ઉંદરડાને અડી ગયું, ઉંદરડું કે જા હું તને માફ કરી દઉં છું. મારે કઈ બદલો નથી લેવો, હું કઈ બદલો લેવા નથી માંગતો. તો તું લેવાય લઈને શું લેવાનો? તું લેવા માગે તો શું લેવાનો? એટલે મારી તમને એક ખાસ વાત છે. તમારી પાસે એક મણ શૌર્ય હોય તો તમે એક શેર અહિંસાની વાત કરજો. પણ શરત એટલી છે કે એક શેર અહિંસા સામે એક મણ શૌર્ય. તમારી પાસે પાશેરે શૌર્ય ન હોય ને તમે 10 મણ અહિંસાની વાત કરશો તો લોકો તમારી હાંસી ઉડાડશે કે હવે બીજી વાતે શું કરવાના હતા, બીજું થાય તો શું થવાનું. એકવાર હું ભાખડા ગયેલો, ભાખડા નાંગલ જોવા, ઘણા વર્ષો વીતી ગયા. ત્યારે તો પંજાબમાં બહુ સારું હતું. ભાખડા જોઈને પાછો વળું, પછી બેઠેલો ગાડીને વાર લોકલ 2 કાર્યકર્તા કોંગ્રેસના, ચાડા કપડાં પહેરેલા, મારી બાજુમાં બેઠા બાંકડા ઉપર. બહુ વાતો કરી, બહુ મજા આવી, બહુ આનંદ થયો. મને કે સ્વામીજી અમારે સાથ બેઠના. મેં કહ્યું હા ચાલો બેસીએ. પછી એક ડબ્બામાં બેઠા અમે સાથે, પછી વાતો કરવા લાગ્યા. પછી તો ડબ્બો ભરાઈ ગયો. અને બન્યું એવું કે તે દિવસે કોઈ માતાજીનું પર્વ હતું, કોઈ દેવીનો ઉત્સવ હતો, અને બધા દેવીના ઉત્સવમાં આવેલા ભક્તો. એટલો પછી ડબ્બો ચિક્કાર થયો અને એમાં ઘણાના મોઢામાંથી દારૂની વાત આવે. એટલે જગ્યા માટે કંઈક ઝઘડો થયો. ઝઘડો થયો પેલા દેવી ભક્તો જે પંજાબીઓ હતા એ આમના ઉપર તૂટી પડ્યા. આ 2 ભાઈઓ જે કાર્યકર્તાઓ એમના ઉપર તૂટી પડ્યા. અને મેં કહ્યું ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. પણ કોણ સાંભળે? અને મેં જોયું જો હું વધારે શાંતિની વાત કરીશ તો એના ભેગો મને લેવાનો છે, અહીંયા મારી નાખશે. એટલું ઉગ્ર વાતાવરણ. મને નક્કી થયું કે આ 2 માંથી એકની હત્યા થઈ જશે. થાય શું? 15-20 માણસો એના ઉપર તૂટી પડ્યા. બરાબર એ જ ટાઈમે દૂર પેલું ડબ્બાનું બારણું, અને બારણા ઉપર એક શીખ ચડ્યો, કદાવર શરીર, મોટી દાઢી, પાઘડી બાગડી બાંધેલી, અને કદાવરને એણે જોયું. અને એણે ત્યાં ઉભા લલકાર કરી, ખબરદાર કિસીને અગર હાથ લગાયા તો. આ 15 ચૂપ થઈ ગયા. ઓહો, મેં કહ્યું અત્યાર સુધી હું શાંતિ 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 કહેતો હતો, અને આ કોઈ ગાંઠતા નતા. અને આ એક પેલો ઉભો છે અને ત્યાં ઉભો ખબરદાર કિસીને હાથ લગાયા તો. બધા કેમ ચૂપ થઈ ગયા? યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એને કઈ કૃપાણ ના કાઢવું પડ્યું, એને કઈ માર ના મારવો પડ્યો. બસ એનો એક લલકાર ઘણો થઈ ગયો, કારણ કે એની પાસે મણ શૌર્ય હતું. અને એ લોકોને દેખાતું હતું કે એની પાસે મણ શૌર્ય છે, એટલે એની વાણીની અસર થઈ. એટલે મારી તમને ખાસ ભલામણ છે, તમારી પાસે એક મણ શૌર્ય હોય તો તમે શેર અહિંસાની વાત કરશો. અને શૌર્યનો છાંટોય ના હોય અને અહિંસાના ઢગલા વાતો કરશો ને તો એ વ્યવહારિક નહીં થાય, પ્રભાવશાળી નહીં થાય, એની અસર નહીં થાય. એ વિચારે ફેંકાઈ જશે ને તમે ફેંકી જશો. એટલે ભગવદ્ ગીતા આ સંદર્ભમાં તમે જોશો તેની ઉત્થાનિકા, એની પ્રાથમિકતા એક રાષ્ટ્રીય પ્રશ્ન લઈને ઊભી થઈ છે. મારા દેશ ઉપર કોઈ આક્રમણ કરે તો મારે શું કરવું? પાકિસ્તાન કરે તો શું કરવું? ચાઇના કરે તો શું કરવું? ત્યારે જવાબ આપો, અને ભરપૂર જવાબ આપો. એટલે ત્યાં લખ્યું છે, સુખિના ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધ મિદ્રિશમ. અર્જુન,
ક્ષત્રિયોએ કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે એને આવું યુદ્ધ પ્રાપ્ત થાય. આ કોઈ દુર્ભાગ્યની કડીઓ નથી, આ તો સદભાગ્યની કડીઓ છે. કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય મજુષ્ટમ સ્વર્ગ્ય મકીર્તિ કર્મ અર્જુન. આ તો અનાર્ય વૃત્તિ છે. તું ભાગવા માંગે છે? હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. વધારે ચર્ચા નહીં કરું. પણ ભગવદ્ ગીતા માત્ર યુદ્ધની વાતો કરીને અટકી નથી જતી. ભગવદ્ ગીતા જીવનના એક બીજા બહુ જ મહત્વના અને બહુ સેન્સિટિવ પ્રશ્નને સ્પર્શે છે. અને સેન્સિટિવ પ્રશ્ન શું છે? ખાસ કરીને શ્રમણ સંસ્કૃતિમાંથી આ પ્રશ્ન ઉદ્ભવ્યો, વૈદિક સંસ્કૃતિમાંથી નહીં. વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિમાં બહુ મોટો ડિફરન્સ છે અને આપણા ઉપર બંનેનો પ્રભાવ છે. મારા ઉપર, તમારા ઉપર, સૌના ઉપર. આપણે એને જાણીએ કે ના જાણીએ. અને એ શું છે? તમારા અંદર જે કામ વાસના છે, એ કામ વાસના ના વિષયમાં તમે શું માનો છો? તમારો શું અભિગમ છે? વૈદિક સંસ્કૃતિ તમે જોજો, પેલો ગુરુ છે ને, ઋષિકુળનો ગુરુ, એના વિદ્યાર્થીને કહે છે, ઘેર જા, પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, પ્રજાના સાંકળાને તોડીશ નહીં. આપણા ત્યાં સંન્યાસ પદ્ધતિ હતી, પણ 75 વર્ષ પછી, અને વ્યવહારિક નથી. વ્યવહારની વર્ણ અને આશ્રમ બંને વ્યવહારિક નથી. મારું પુસ્તક છે વર્ણ વ્યવસ્થા, એનામાં મેં લખેલું છે. એક જ દાખલો હું તમને આપું. એ માનો કે કોઈ માણસની ઉંમર 75 વર્ષની થઈ છે. હવે 75 વર્ષની ઉંમરે તમે એને સંન્યાસ આપો, અને વૈદિક સંન્યાસ, ઝાડ નીચે રહેવાનું, 5 ઘરની ભિક્ષા લાવવાની, પાણીમાં પલાળીને એનો રસકસ કાઢી નાખવાનો, પછી એના ગોળા કરીને ખાઈ જવાનું, 3 દિવસથી વધારે રહેવાનું નહીં, 5 કપડાથી વધારે કપડાં રાખવાના નહીં, પૈસો પાસે રાખવાનો નહીં. આ સંન્યાસ છે. તમારામાં જે 75 વર્ષના થયા હોય, એમની ઈચ્છા હોય તો આપણે શરૂઆત કરીએ. એ અવ્યાવહારિક છે, વ્યવહારિક નથી પણ અવ્યાવહારિક છે. 75 વર્ષની ઉંમરે જયારે દાંત પડી ગયા હોય, સંભળાતું ના હોય, દેખાતું ના હોય, લીવર બગડ્યું હોય, વાં આવ્યો હોય, આખું શરીર રોગિષ્ટ થઈ ગયું હોય, હવે એને ઝાડ નીચે મોકલો જ બિચારા. હવે અત્યારે એને જરૂર છે, એના દીકરાની વહુઓ સવારે પોચો શીરો કરીને ખવડાવે, કોઈ પંખો નાખે, બાપા 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 કરતા હોય, મચ્છરદાની લગાવી આપે, મચ્છર ના કઈડે, કંઈક થયું હોય તો એ માથું દબાવી આપે, પગ દબાવી આપે. મારે ત્યાં એક ડોશી આવે છે, તે બહુ ફરિયાદો કરે, ઘરની ફરિયાદો, બહુ ફરિયાદો કરે. એક દિવસ મેં પૂછ્યું કે આ તમારી નવી વહુ આવે છે, એ તમારા પગ દબાવે છે કે નહીં? મને કે ના, પગ તો નથી દબાવતી, પણ ગળું ના દબાવે તો સારું. ગળું ના દબાવે તો તમે વિચાર કરો, 75 વર્ષે તો એને જતનથી રાખવાના. એના 2-5 વર્ષ જે જીવે એને એના પથ્ય પ્રમાણે, તથ્ય પ્રમાણે, વૈદ્યોએ કહ્યું હોય આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, એ પ્રમાણે એને ખવડાવવાનું હોય, એ બરાબર. એની જગ્યાએ તમે એને જંગલમાં મોકલો છો, ઝાડ નીચે રહેવા મોકલો છો. હા, તો એના ઉપર ક્રૂરતા છે, એને કદી વ્યવહારિક નથી રહેતી. ત્યારે હવે કોને સંન્યાસ આપશો? 20 વર્ષના છોકરાને, 18 વર્ષના છોકરાને, 12 વર્ષના છોકરાને? એ વ્યવહારિક નથી. મારું પુસ્તક વાંચો તો. ત્યારે ભગવદ્ ગીતામાં સંન્યાસ છે, આ જ વિશેષતા છે. ભગવદ્ ગીતામાં 5મો અધ્યાય, 6ઠો અધ્યાય, 18મો અધ્યાય સંન્યાસની ચર્ચા છે. પણ ગીતાએ કદી પણ વર્ણલક્ષી કે વેશલક્ષી સંન્યાસ નથી બતાવ્યો. 5મો અધ્યાય, નેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી નિર્દ્વંદો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. 5મો અધ્યાય. અર્જુન, નેયસ નિત્ય સંન્યાસી, એને તું નિત્ય સંન્યાસી સમજ, જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કોઈની પાસેથી આકાંક્ષા નથી રાખતો. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, શુભાશુભ પરિત્યાગી, નિર્દ્વંદો હિ મહાબાહુ. એ મહાબાહુ જે નિર્દ્વંદ ભાવથી રહે છે, એ ભલે ને લહેંગો પહેરેલો હોય, ભલે ને ધોતીઓ પહેરેલો હોય, ભલે ને ટોપી પહેરેલો હોય, પણ એ સંન્યાસી ગીતાની દ્રષ્ટિ. કારણ ગીતાનો સંન્યાસ ગુણલક્ષી છે. પછી 6ઠો અધ્યાય, 6ઠા અધ્યાયના પહેલા જ શ્લોકમાં ફરી પાછું રિપીટ કર્યું, અનાશ્રિતા કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યહ
સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. અર્જુન, જે અનાશ્રિત આસક્તિ રહિત થઈને કર્તવ્ય કર્મને જે કરે છે, કર્તવ્ય કર્મ, સંન્યાસી ચ યોગી છે, એ સંન્યાસી છે ને એ યોગી. ન નિરગ્નિર ન ચાક્રિય, અગ્નિને નહીં અડનારો કે કોઈ ગુફામાં નિષ્ક્રિય થઈને બેસી રહેનારો એ સંન્યાસી નથી ને એ યોગી નથી. 18મા અધ્યાય ફરી પાછી એની એ ચર્ચા કરી છે. ભગવદ્ ગીતાએ સંન્યાસનો નકાર ન કર્યો, પણ સંન્યાસને સકારાત્મક બનાવી દીધું. અને સકારાત્મક સંન્યાસની દૃષ્ટિએ જુઓ તો કૃષ્ણ પોતે સંન્યાસી છે, સ્વયં કૃષ્ણ સંન્યાસી છે. આટલું મોટું યુદ્ધ કરાવનાર, આટલું મોટું યુદ્ધ કરનાર, વળતરમાં કાંઈ માંગતા નથી. દ્વારકાના રાજા તો બળદેવ છે, કૃષ્ણ નથી. તો આપણે કહેવા ખાતર કહીએ છીએ, દ્વારકાના રાજા તો રાજગાદીએ તો બળદેવને બેસાડેલા છે. કૃષ્ણ નથી. હસ્તિનાપુરના રાજા નથી, ઇન્દ્રપ્રસ્થના નથી, મથુરાના, મથુરામાં ઉગ્રસેનને બેસાડી દીધો નથી, દ્વારકાના. એ તો માત્ર સંન્યાસી. તો પછી લડાઈ કેમ કરાવો? કર્તવ્ય કર્મ છે. એ અત્યારે અર્જુનનું કર્તવ્ય ને મારું કર્તવ્ય કર્મ છે. જો હું આ યુદ્ધ નહીં કરાવું, હજારો દ્રૌપદીઓના વાળ ખેંચાશે. આ કૌરવો જો જીતી જશે તો આ કૌરવો જીતીને વધારે ફાટવાના છે, વધારે અત્યાચારો કરવાના છે. એટલે એક બેલેન્સ, એક સ્થાપના, એક લો, જેને ઓર્ડર કહેવાય, એની સ્થાપના માટે આ જરૂરી છે. એ અનિષ્ટ છે. એ અનિષ્ટને નિવારવા માટે મેં શાંતિ માટેના બધા પ્રયત્નો કરી ચૂક્યા. પણ શાંતિના પ્રયત્નો જ્યારે નિષ્ફળ થાય ત્યારે ક્રાંતિ જ બાકી રહેતી હોય છે. અને શાંતિ પછી જેને ક્રાંતિ કરતા ના આવડે એ પાછળથી શાંતિ ના ભોગવી શકે. એ ઉપાધિ જ ભોગવે. એમને આદિમાય ઉપાધિ, મધ્યમાય ઉપાધિ, અંતમાય ઉપાધિ. અંગ્રેજોએ શાંતિ ભોગવી, બિલકુલ કોઈ ન પકડે બકરીનો કાન. આ બધાને એવા દબાઈ દીધા. કોઈને કઈ આટલી પદવી, કોઈને આટલી પદવી, કોઈને આટલી પદવી. તમે તમારે તમારું રાજ્ય ચલાવો, પણ ખબરદાર જો કોઈને કંઈ કર્યું, ઉપર અમે બેઠા છીએ. એટલે ભગવદ્ ગીતામાં તમે જોશો સંન્યાસ છે, પણ નકારાત્મક સંન્યાસ નથી, સકારાત્મક સંન્યાસ છે, ગુણલક્ષી. એવી જ વસ્તુ આ જે કામ વાસના છે, એ કામ વાસનાની બાબતમાં પણ પેલો ઉપનિષદનો ઋષિ છે, એ કહે છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદે, પ્રજાના તાંતણાને તોડીશ નહીં. પ્રજાના તાંતણાને ચાલુ રાખવો એ તારું કર્તવ્ય છે, એ તારી જવાબદારી છે. અને જવાબદારી તું અદા કરે તો એમાંથી રામ, એમાંથી કૃષ્ણ, એમાંથી બુદ્ધ, એમાંથી મહાવીર પેદા થશે, એમાંથી ગાંધી પેદા થશે, એમાંથી વિનોબા પેદા થશે. પ્રજાતંતુમાં વ્યવચ્છેદે. ત્યારે બીજી તરફ જે શ્રવણ સંસ્કૃતિ છે, એ શ્રવણ સંસ્કૃતિ ધીરે 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 ખસતી એકદમ નકારાત્મક ભૂમિકાએ પહોંચી. ખસતી હું શરૂઆતમાં નથી, પણ પછી મેં તમને કહ્યું એક વાત કે આપણે છેડા ઉપર બેસનારી પ્રજા છે, મધ્યમાં નહીં. કાં તો આ છેડે, કાં તો અત્યંત ભોગ, કાં તો અત્યંત અભોગ. અત્યંત ભોગ, રાજાઓના ત્યાં સેંકડો રાણીઓ જોઈ, નવાબો, રાજાઓ, એમના ત્યાં રાણીઓ જુઓ તો એવું કહેવાય કે નિજામના કેટલા છોકરા હતા તો સાંજે રોજ હાજરી પૂરવી પડતી. એમને એમ કહેવું પડતું મહારાજ આ તમારું ફરજન છે. હા હશે હો. કાં તો તમે આ છેડે અત્યંત ભોગ, કાં તો પછી પેલા બીજા છેડે અત્યંત અભોગ. ભગવદ્ ગીતા એમ કે છે કે અત્યંત ભોગમાં જીવન નથી. શું જીવન પૂર્વ નિર્ધારિત છે? કોઈએ નક્કી કરી રાખેલું છે? કોઈએ તમારી એક ક્ષણનો નકશો બનાવેલો છે અને નકશા પ્રમાણે તમે ચાલો છો? પછી એ ઈશ્વરની ઈચ્છા હોય, પૂર્વના કર્મ હોય, પ્રારબ્ધ હોય, કે એને જે નામ આપવું હોય આપો. પણ જો આવું કંઈક હોય તો આપણા માટે વિચાર કરવાની કોઈ તક રહેતી નથી. એક બીજી વાત, ત્યારે શું જીવન કોઈ પ્લાન છે, કોઈ આયોજન છે? તમારા આયોજનથી, તમારા પ્લાનથી જીવન ચાલે છે? તમે જોશો તો આમાં પણ બે ભેદ છે. પહેલો ભેદ એ છે કે કેટલીય બાબતમાં આપણે પરાધીન છીએ, આપણો પ્લાન કામ નથી આવતો. સુરેશ દલાલને આટલી ઊંચાઈ કદાચ પસંદ ન હોય અને એક વેંત વધારે ઊંચા થવાની ઈચ્છા થઈ હોય, પણ એમનો પ્લાન કામ ના કર્યો.
કોઈને પાતળા થવું હોય, કોઈને જાડા થવું હોય, કોઈને તાનસેન જેવું ગળું જોઈતું હોય, કોઈને પૈસાનો ઢગલો કરે એટલી બુદ્ધિ જોઈતી હોય. આપણે વિચાર કરીએ, શું આપણને આપણી ઈચ્છા પ્રમાણે, આપણા પ્લાન પ્રમાણે બધું મળ્યું છે ખરું? શું આપણે આપણી બુદ્ધિમાં ફેરફાર કરી શકીએ છીએ ખરા? મારે તો આઈન્સ્ટાઈન થવું હોય, મારે ગાંધીજી થવું હોય, મારે રવિન્દ્ર થવું હોય. આ બધા થયા કેવી રીતે? એમના પોતાના પ્લાનથી થયા કે કોઈએ એમના માટે પ્લાન કરી રાખ્યો તો એટલે થયા? મીરાબાઈ પોતાના પુરુષાર્થથી મીરાબાઈ થઈ કે જન્મજાત એના મગજમાં કોઈએ મીરાબાઈ મૂકી દીધી હતી? એટલે હજાર અડચણો વચ્ચે પણ એ મીરાબાઈ થયા વિના રહી ન શકી. આપણે એમ સ્વીકાર કરવું પડશે કે આપણા જીવનની સાથે એક કુદરતનો પ્લાન કામ કરી રહ્યો છે. માનો કે તમારામાં પ્રચંડ બુદ્ધિ છે, સદબુદ્ધિ ક્યાં છે? ગજવા કાપનાર પાસે પણ બુદ્ધિ જોઈએ, પણ સદબુદ્ધિ ક્યાં છે? અને સદબુદ્ધિ છે એ કથા સાંભળવાથી આવી જાય, હું એમાં બહુ સંમત નથી. કારણ કે અમે 40 વર્ષથી માથાકૂટ કરીએ છીએ. સામે બેઠેલા માણસો હરિહરી હરિહરી, થવા દો મહારાજ, થવા દો મહારાજ બોલતા જ હોય છે, પણ જે હતો, જે છે એનો એ જ રહેતો હોય છે. અને કેટલીક વાર એવું બને કે જેણે કદી કથા નથી સાંભળી, કદી મંદિરમાં નથી ગયો, એની પાસેથી તમને ધર્મના દર્શન થાય, મૂર્તિમાન ધર્મના દર્શન થાય, એના રોમે રોમે તમને ભગવાન દેખાય. એવું પણ ઘણી વાર બને. એટલે આપણે એક એવા પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ જ્યાં આપણે હાથ જોડી દઈએ છીએ. તારી લીલાને તું જાણે, તારી કળાને તું જાણે. અમે દરિયો ડહોળીએ અને દરિયાનું એકાદ મોતી હાથમાં આવે, દરિયાની એકાદ વસ્તુ આપણા હાથમાં આવે, પણ દરિયામાં શું છે ને કેટલું છે એ તો દરિયો જાણે. માણસ તળિયે પહોંચ્યો અને તળિયે જઈને એકાદ કોઈ વસ્તુ લઈ આવ્યો, એનો અર્થ એ નથી કે દરિયાનો પૂરો તાગ એણે લઈ લીધો. અમારે ત્યાં જે ઋષિ માર્ગ છે ને, એ ઋષિ માર્ગની એક બહુ મોટી વાત એ છે, બહુ પુરુષાર્થ કરો, બહુ મહેનત કરો, બહુ સંશોધન કરો, બહુ ચિંતન કરો, તમારી પાંખ હોય એટલું ઉડો, પણ પછી કહી દો ગગનનો કોઈ છેડો નથી, અનંત ગગન છે. પક્ષીની પાંખ અનંત નથી, ગગન અનંત છે. અને એક સારું છે કે જો ગગન અનંત ન હોત અને પક્ષીની પાંખ જો વધારે શક્તિશાળી હોત તો પાંખો ક્યારની એ તૂટી ગઈ હોત, કારણ કે ટકરી ગઈ હોત, ક્યારની એ પાંખો તૂટી ગઈ હોત. કેટલા મોટા મોટા પક્ષીઓ કેટલી ઊંચાઈએ, કેટલી જોરથી ઉડ્યા, કોઈ જગ્યાએ પાંખ ટકરાતી નથી, કારણ કે આગળ રસ્તો જ રસ્તો છે, ઉડો ઉડો ઉડો. આ જ દશા વિજ્ઞાનની છે. જો આ દશા વિજ્ઞાનની છે તો આપણે એમ કહી શકીએ કે જીવન છે એક પ્લાન છે, એક પુરુષાર્થ છે. એક પુરુષાર્થ એક પ્લાનને આધીન છે. તમારો પુરુષાર્થ તમારા નેચરલ પ્લાનને આધીન છે. જેણે તમારો પ્લાન બનાવ્યો છે એ પ્લાનને આધીન તમારો પુરુષાર્થ છે. અને એ પ્લાન શું છે? એક તો તમારો સ્વભાવ બનાવ્યો છે, એક તમારી બુદ્ધિ બનાવી છે. બીજી બધી વાત જવા દો. શું તમે તમારા સ્વભાવને બદલી શકો છો? માથા કૂટીને લોકો રોતા હોય છે, મહારાજ મારો ક્રોધ ઓછો થાય એવું કરો ને. મેં કહ્યું મારો જ ઓછો નથી થતો. મને કે તમને આવે છે? મેં કહ્યું જબરો આવે છે. આવું તો કોઈ કહેતું નથી. મેં કહ્યું નથી કહેતા એટલે જ આ મુશ્કેલી થઈ છે. આપણે આપણા સ્વભાવને બદલી નથી શકતા. આપણે આપણા સ્વભાવને રોકી શકીએ છીએ ક્યાં સુધી? જ્યાં સુધી આપણા દીવાનખાનામાં મહેમાન બેઠા હોય ત્યાં સુધી. અને જ્યાં એ મહેમાન ઉઠીને ગયા નહીં, પછી પતિને પત્નીને જો બાયો ચડાવતા તમે જુઓ, તમને એમ લાગે કે હમણાં ડાયા દેખાતા હતા ને આ ક્ષણવારમાં પેલું ગાઢ પણ અંદર સંગ્રહી રાખેલું હતું, રોકી રાખેલું હતું, દબાવી રાખેલું હતું. એ હવે પ્રગટ થયું છે.
આ નેચરલ પ્લાન છે, આ કુદરતનો બનાવેલો પ્લાન છે. આપણે એ પ્લાનના ઉપર પુરુષાર્થ કરી શકીએ છીએ. મારે મારા બાળકને માનો કે રામાનુજન બનાવવો હોય કે કોઈ મોટામાં મોટો સારામાં સારો બુદ્ધિશાળી માનવ બનાવવો હોય, બનાવી શકાય છે. મેં અનુભવ કર્યો છે. મોટા ભાગે પૈસાદારના છોકરાઓ અહીં બેઠેલાઓના નહીં, ડલ માઇન્ડના હોય છે. અને એનું એક કારણ એ પણ હોય છે કે જેના માઇન્ડને પુરુષાર્થ નથી કરવો પડતો હતો, એનું માઇન્ડ ડલ થઈ જતું હોય છે. જો એને સહજ રીતે ખાવાનું મળે, સહજ રીતે ઓઢવાનું મળે, સહજ રીતે પૈસા મળે, સહજ રીતે આવક હોય, બધું જ સહજ રીતે હોય, એના મગજનો વિકાસ નહીં થાય, આપોઆપ ડલ થઈ જશે. અને ના થાય તો એક વિશેષતા છે. પેલો જે લાઇટના નીચે ઉભો રહેનારો વિદ્યાર્થી છે, બપોરે જમે છે તો સાંજે નથી જમતો, અને સાંજે જમે છે તો સવારે નથી જમતો, જેની ચોપડી નથી, જેની પાસે ફી ભરવાના પૈસા નથી, ચડ્ડીને થીગડું મારવાનું થીગડું નથી, એની પાસે જે મેથા છે, જે બુદ્ધિ છે, કઈ બદામ ખાવાથી આવી છે, કયા પુરુષાર્થથી આવી છે. એક ઉછળતો ધોધ હોય એમ ધાક 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 મેધા પ્રસ્ફુટિત થઈ રહી છે. કોઈએ પ્લાન બનાવ્યો છે, અને એ પ્લાન આપણે નથી કરી શકતા. मधुरम
करणं मधुरं करणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् मधुराधिपतेरखिलं मधुरम् गोपाल मधुरा गाओ मधुरा वृष्टि मधुरा सृष्टि मधुरा गलितं मधुरं हरितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुरा